ભારતીય જનતા પાર્ટીનો અમદાવાદ જિલ્લા યુવા મોરચાનો કાર્યકર્તા મેં અમિતભાઈ શાહ સાહેબને જે બાવળા શહેરની વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે જે પત્ર લખેલ છે એ માટે આપ સૌને જણાવવા માંગુ છું કે બાવળાના પાયાના કાર્યકર્તાઓ અને બાવળા શહેર દ્વારા પણ ઘણી વખત રજૂઆતો કરવામાં આવી, તાલુકા લેવલથી જિલ્લામાં અને પ્રદેશ લેવલે ઘણી રજૂઆતો કરવામાં આવી, પરંતુ વર્તમાન ધારાસભ્ય અને અમુક બની બેઠેલા વહીવટદારો દ્વારા એ રજૂઆતને દબાવવામાં આવી અને અમારી કોઈ પણ જગ્યાએ રજૂઆત સાંભળવામાં ના આવી. અમારી રજૂઆત એટલી જ છે કે બાવળા શહેરનો સર્વાંગી વિકાસ કરવામાં આવે અને આ વિકાસ કાયમી ધોરણે રહે અને નાનું મોટું જે પણ અત્યારે ગંદકીનો વિષય છે, પાણીનો પ્રશ્ન છે, વીજળીનો પ્રશ્ન છે, રોડ રસ્તા છે, આ બધાનું નિરાકરણ આવે એના માટે અમારી રજૂઆત છે. તો અમારી આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવે એવી અમારી અભ્યર્થના છે અને અમિતભાઈ શાહ સાહેબને અમારી વિનંતી છે કે આપ સાહેબ શ્રી બાવળા શહેરની અંદર રોડ શો કરો તો આનું કદાચ તમે આવવાથી આનું નિરાકરણ થાય.